આ કેસુડો તમને દેખાય એ સમયે જ્યારે રાધેશ્યામ બાપુ હતા ત્યારે પુષ્કળ પ્રમાણમાં આવતો, પણ અત્યારે બહુ આવ્યો નથી. કેસુડો પણ એમ બોલતો છે કે રાધેશ્યામ રાધેશ્યામ. ભાઈ વ્યક્તિ તમને મારે શું કહેવું, આ ગામમાં આ જે પાણીવાળી ગામમાં જે રહેતા હોય એને તમે ચોક્કસ કોઈ વ્યક્તિ મળે તો પૂછજો કે આ જગ્યા વિશે, આ ધામ વિશે, આ મંદિર વિશે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમને મારી યુટ્યુબ ચેનલમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા જશો. સવારમાં આપણે આવી ગયા છે આઈસી પહોંચી રહ્યા માતાજીના દર્શન કરવા. રાધેશ્યામ બાપુ છે જે અત્યારે હાલમાં દેવ થઈ ગયા છે, તે આપણી સાથે અત્યારે ઉપસ્થિત નથી. એને યાદમાં આ મસ્ત મજાનું મંદિર બનાવવામાં આવેલું છે. એની વાત કરું ને તો હું જ્યારથી નાનો હતો ને ત્યારથી તે અહીંયા દર્શન કરવા આવતો. અને રાધેશ્યામ બાપુને બિલ્લીપત્ર જે શંકર ભગવાનને ચડાવવામાં આવે છે, એના જે ફળ આવે છે, ફળમાંથી જ્યુસ બનાવીને બાપુને બહુ પ્રિય હતું. તે ઘણી વાર મારી પાસે મગાવતા. અને સાથે સાથે એમ વાત કરું ને તો હું જ્યારથી નાનો હતો ને ત્યારથી અહીંયા આ મંદિરે હું દર્શન કરવા આવતો. ત્યારે મને રાધેશ્યામ બાપુ વિશે એટલી બધી નોલેજ ખબર નહોતી કે એ વ્યક્તિ કોણ છે. પણ જ્યારે દેવ થઈ ગયા ત્યારે મારી ઉંમર તો એટલી થઈ ગઈ કે હું સમજણો થઈ ગયો. પછી મને ખબર પડી કે એ વ્યક્તિ કોણ હતા. પણ ઓલા કહેતા નથી કે જ્યાં સુધી તમે એ વ્યક્તિ ન હોય ને ત્યાં સુધી કોઈ કદર ન કરે, એવું જ છે. એટલે જે અત્યારે જીવનમાં જે પણ કોઈ તમારા જીવનમાં કોઈ વ્યક્તિ છે તો એની કદર કરજો. કારણ કે જ્યારે ન હોય ને પછી તો બધા પાછળથી કહે જ છે કે એ વ્યક્તિ કોણ હતા. તો એવું જ છે બધું. હું તમને વાત કરું ને તો આ બગીચો એને બહુ પ્રિય હતો. એ તમને હું હમણાં અંદર જઈને વિસ્તારપૂર્વક બતાવીશ. બાપુને બિલ્લીપત્રનું જે ફળ આવતું એનું જે જ્યુસ બનાવીને પીતા, હું એને માટે ઘણીવાર મારી વાડીએથી લાવતો. એને બહુ પ્રિય હતું, એ બનાવીને બહુ પીતા. અને સાથે સાથે હું નાનો હતો ને ત્યારથી બાપુના પગ મેં આ હાથે કસરેલા છે. એટલે ઘણીવાર હું આવતો ને ત્યારે એ મને કહેતા કે નાના તું તારી રીતના તું જે પણ કામ કરે એમાં એકને એકમાં સ્થિર રહેજે, એટલે એમાં જરૂર સફળતા મળશે. એ વાક્ય સાથે હું આજ સુધી એનું પાલન કરે. રાધેશ્યામ બાપુ વિશે મારે તમને બતાવવા નથી કે એ વ્યક્તિ કેવા દેખાય છે. કારણ કે તમે અહીંયા વિઝિટ કરશો તો જ તમને ખબર પડશે કે એ વ્યક્તિ કોણ હતા. એની યાદમાં જે બનાવેલું છે. પહેલાં મંદિર સ્થિત હતું તે નીચે છે, એ તમને પહેલાં બતાવું. પછી જે હાલમાં જે બનાવેલું છે થોડાક સમય પહેલાં એ પણ તમને બતાવીશ. પણ પહેલાં તમને જે પહેલાં હતું ને બનાવેલું એ પણ બતાવું. કારણ કે તે અત્યારે હાલમાં પાણીની અંદર સમાઈ ગયેલું છે. તો ચાલો તમને બતાવું. તમે એમ પણ કહી શકો કે આ જેટલી જગ્યા તમને આ અત્યારે વ્લોગમાં તમને બતાવી છે એ બધી જ વસ્તુમાં રાધેશ્યામ બાપુની રૂહ સમાયેલી છે. જ્યાં તમે દેખાય છે આ આશ્રમ તીર્થગૃહ. રાધેશ્યામ બાપુને કાચબા, માછલી અને વધારેમાં વધારે વાલું હોય ને તો એના કૂતરા અને મીંદડી હતા. આ તમને જે દેખાય છે એ ધજાની મંદિરની ખાલી જરીક જ ધજા છે દેખાય, પણ ઘણું આખું મંદિર પાણીમાં સમાઈ ગયેલું છે. અને થોડુંક જ તે મંદિર જરીક દેખાય છે. જો અહીંયા જરીક બતાવતું હોય તો બસ આટલું જ તે દેખાય છે. બાકી આખું મંદિર પાણીની અંદર સમાઈ ગયેલું છે. ને વિશાલભાઈ જો માછલીને મમરા ખવડાવે છે. આની પહેલાં આપણે ગાંઠિયા પણ લાવ્યા હતા, પણ મને એમ લાગે કે ગાંઠિયા એને બરોબર શરીર માટે નુકસાન કરતા હોય ખરી કદાચ. હાલખરે મમરા લાવ્યા છે. તો વ્યૂ તમને બતાવું તો એન્જોય કરો.
વ્યૂની વાત કરું ને તો તમે કલ્પના ન કરી શકો એવો વ્યૂ છે. કેમેરો એટલો બધો કેપ્ચર ન કરી શકે, પણ હું તમને એક ઝલક બતાવું. વ્યૂ એવું છે ને કે તમે કલ્પના ન કરી શકો. જેટલું કહું એટલા શબ્દ ઓછા પડે. એટલે એવું છે મસ્ત. આમ તમે એમ લાગે આખો દી જોયા જ રાખું. જો અને અહીંથી ઉતરવાનું હોય. આમાં કેટલાય પગથિયા સમાઈ ગયેલા છે. પગથિયાથી ધીરે ધીરે ઉતરો પછી મંદિર શરૂ થાય. પણ અત્યારે ઉનાળામાં કદાચ ખાલી થાય તો હું તમને ચોક્કસ બતાવીશ. પાણી જુઓ તમે ખાલી. અહીંયા ઘણું ઊંડું છે, પણ પાણી એટલું બધું આવેલું છે ને તે આખું ભરાઈ ગયું. એમ જો જે પણ પોહરીમાં એ આવેલા હોય કે વિઝિટ કરી હોય તે કોમેન્ટ કરી દેજો. આ કેસુડો તમને દેખાય એ સમયે જ્યારે રાધેશ્યામ બાપુ હતા ત્યારે પુષ્કળ પ્રમાણમાં આવતો, પણ અત્યારે બહુ આવ્યો નથી. કેસુડો પણ એમ બોલતો છે કે રાધેશ્યામ રાધેશ્યામ. ભાઈ વ્યક્તિ તમને મારે શું કહેવું, આ ગામમાં આ જે પાણીવાળી ગામમાં જે રહેતા હોય એને તમે ચોક્કસ કોઈ વ્યક્તિ મળે તો પૂછજો કે આ જગ્યા વિશે, આ ધામ વિશે, આ મંદિર વિશે, તો તમને ખબર પડશે. હું તો એમ જ કહીશ કે અહીંયા તમે વિઝિટ કરો ને તો બધા કરતાં સારું. જેટલી પણ વસ્તુ આ ઘરની તમને બતાવું છું એ બધું રાધેશ્યામ બાપુને સમર્પિત છે. જેનો એક એક ક્ષણ અને એક એક રૂહ આમાં સમાયેલી છે. તમને બતાવતો જાઓ. બાપુ ઘણીવાર અહીંયા તમને જ્યાં જગ્યાએ બેસતા એ તમને જગ્યા બતાવું. આ જગ્યા છે ત્યાં બાપુ હવન કરતા પહેલાં. મેં મારી આંખે જોયેલું છે એટલે મને તો ખબર છે બધી વસ્તુ. પણ ત્યારે એવું હતું કે મારી ઉંમર એટલી બધી નહોતી કે મને એ વ્યક્તિ કોણ છે એની એટલી બધી મને ખબર નહોતી. પણ ઘણા સમય બાપુએ આ જગ્યાએ વિતાવેલો છે, એટલે બહુ સારી બાબત છે. હું તો એમ કહીશ એકવાર તમે પાક્કું વિઝિટ કરજો. પોહરિયા ધામ પાણીયાળીમાં આવેલું છે. પાણીયાળી, ભાવનગર, ગુજરાત. તો ચોક્કસ આવજો. સ્તંભ ઊભો કરેલો છે. એ જે સમયે ઊભો કર્યો ને ત્યારે 3 થી 4 દોરડા બાંધી બધી દિશામાં તણાવીને ઊભો કરેલો છે. અને એની અંદર ઘણા સિક્કા નાખવામાં આવેલા છે. તમને એક વસ્તુ બતાવું. તમે એમ વિચારો કે કોઈ પણ વસ્તુ એટલી બધી સુંદર કેમ હોઈ શકે? તો જો એક આ મોબાઈલમાં તમને નહીં બતાતું હોય પણ મારી આંખે જો જોયેલું છે ને, આ વૃક્ષ પટપટિયા, હું તો એ રીતના ઓળખું આને શું કહેવાય એ નથી ખબર, પણ કેટલું લીલું છે. આમ